गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो? हूँ निकुंज मुछाड़ा केमिकल काइनेटिक्सना न्यू विडियो लेक्चर में तमारुं स्वागत करूं छुं। આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો દીકરા? તો કે આપણે સર લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 અર્ધાયુષ્ય સમય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે છે આપણે ત્યારે જો વાયુમય પ્રક્રિયક હોય તો સમીકરણની તારવણી કેવી રીતે કરવી ને એનું એક્ઝામ્પલ આપણે જોયું. આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા રિલેટેડ એક્ઝામ્પલ જુદા જુદા છે એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, ચાલો શું છે પેલું એક્ઝામ્પલ ધ્યાન આપો. તો કે પેલું એક્ઝામ્પલ તમારે જોવાનું છે તમારું ઉદાહરણ, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ તમને આપ્યું છે 4.5. N2O5 ના વિઘટનની પ્રક્રિયા તમને આપેલી છે અને મેં કાલે તમને કીધું હતું કે N2O5 ના વિઘટનની પ્રક્રિયા હંમેશા પ્રથમ ક્રમની જ હોય. આ પ્રક્રિયા માટે પ્રારંભિક સાંદ્રતા 1.24 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. તો 60 મિનિટ પછી સાંદ્રતા ઘટીને 0.20 × 10⁻² મોલ પ્રતિ લિટર થાય. એવું નથી કીધું કે આટલી ઘટે છે, એવું કીધું છે કે 60 મિનિટ પછી સાંદ્રતા આટલી જોવા મળે છે. એટલે આપણે જે જોવા મળતી હોય એ જ લખવાની આવે, આ યાદ રાખ. તો કે શોધો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું સમીકરણ વાપરી શકીએ? K = 2.303 / T log R0 ના છેદમાં RT. અહીંયા T2 - T1 પણ તમે કરી શકો. T2 - T1 કરો તો T2 તમારો 60 હોય તો T1 પ્રારંભિક એટલે 0 થવાનો તમારો. તો શું લખી શકાય? 2.303 / 60 ગુણ્યા log R0 1.24 × 10⁻² છેદમાં RT એટલે કે R60 0.2 10⁻². 10⁻² કેન્સલ. બરાબર. 2.303 ભાગ્યા 60 કરો. કેલ્ક્યુલેટર ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું તમને કીધેલું છે. 2.303 ભાગ્યા 60 એટલે 0.38 લો 1.24 ભાગ્યા 0.20 એટલે થાય છે log 6.2. બરાબર. log 6.2 તમને જોતા આવડે છે. log કેવી રીતે જોવાનો હંમેશા? તો કે તમને શીખવાડો છો log પોઈન્ટ સહિતના બધા આંકડા 62 નો 0 માં જોવા જે log આવે એની પહેલા 6 છે એટલે તમારે એની પહેલા એક આંકડો 1 - 1 એટલે 0 મૂકી જવાબ આવી મૂકી દેવાનો. 0.38 કરો. જે જવાબ આવે તે લખો. કે તમારો આવશે અહીંયા મિનિટ છે એટલે આવશે સમય ઇનવર્સ, મિનિટ ઇનવર્સ. ઓકે, સરળ એક્ઝામ્પલ છે એકદમ. ત્યાર પછી એના કરતા પણ વધારે સરળ પ્રક્રિયા તમને આપેલી છે. આ પ્રક્રિયા માટે K નું મૂલ્ય 5.5 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. હવે અહીંયા રકમમાં ધારો કે તમને કીધું ન હોય કે સેકન્ડ ઇનવર્સ છે, સોરી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પણ એકમ તમને આપેલો છે કયો? સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ હોય તો કયા ક્રમની પ્રક્રિયા થાય? પ્રથમ ક્રમની. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને ખબર છે કે T1 = 0.693 / K. 0.693 / K. કેની વેલ્યુ મૂકી દો 5.5 × 10⁻14. તો T1 બરાબર 0.693 ડિવાઇડેડ બાય 5.5 એટલે આવે છે 0.126 -14 છે ઉપર જશે તો +14 એટલે 1.26 × 10⁻13 સેકન્ડ. ઓકે, ચાલો. હવે તમને પૂછ્યું છે કે સાબિત કરો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો છે. આવું રકમમાં લખ્યું છે. મેં સીધું એનું ગાણિતિક સૂત્ર લખી દીધું છે. શું છે રકમ જુઓ. સાબિત કરો કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો છે. આવો જ્યારે તમને પ્રશ્ન પૂછાય તમારે શું કરવું પડે? તો કે પહેલા 99.9% માટે સમીકરણ તારો. T1 માટે તો ખબર જ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 બરાબર શું લખાય? 0.693 / K. આને આપો સમીકરણ નંબર 1. જેવી રીતે T1 માટે સમીકરણ તમે તારવો છો એવી રીતે 99.9% પૂર્ણ થવા માટે જો હવે શબ્દ વાપરજો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ
થવા લાગતો સમય T 99.99% is equal to 2.303 by K log R0 ના છેદમાં R 99.9%. આ સમજો હવે. જો પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ ગઈ હોય દીકરા, તો આપણે RT એટલે શું લખીએ છીએ કે બાકી રહેતી સાંદ્રતા. શું લખીએ છીએ? બાકી રહેતી સાંદ્રતા. તેથી R 99.9% is equal to 99.9% બાકી પૂર્ણ થઈ ગયું. બાકી કેટલા રહ્યા હશે? તો કે 0.1% of R0. મૂળ સાંદ્રતાના 0.1% બાકી રહ્યા હશે. શબ્દ સમજવો જરૂરી છે. આ દાખલામાં શબ્દ સમજવો જરૂરી કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ ગઈ છે, તો બાકી કેટલા ટકા હશે? 0.1% બાકી હશે. 0.1% બાકી છે. એટલે હવે આપણે સમીકરણમાં મૂકીએ 99.9% is equal to 2.303 by K log R0 ના છેદમાં 0.1% of R0. R0 કેન્સલ. 0.1% એટલે તમે એને શું લખી શકો? 2.303 by K log 1 ના છેદમાં 100 લખાય. પર્સન્ટેજ જે છે એને શું લખી શકાય? 0.1 ના છેદમાં 100 લખાય ને. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. 2.303 by K log 100 ઉપર જશે ને 0.1 છે ઉપર, એટલે 10⁻³ થઈ જશે. 3 ક્યાં આવી જશે આગળ? 2.303 into 3 K log 10. log 10 ની કિંમત આખા ગામમાં જગ જાહેર છે. કેટલી થાય? 1. એટલે કાઢી નાખો. આ મળી ગયો T 99.9%. આને આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 બરાબર આપણે 99.9% માટે ગોતવાનું છે. એટલે 2 અને 1 નો ગુણોત્તર રાખીએ. તમને જે મજા આવી તમે લખી શકો. સમીકરણ 2 તથા 1 નો ગુણોત્તર લેતા, એટલે T 99 ના છેદમાં T 50%. બરાબર 50% લખો કે T1/2 લખો, કોઈ પણ લખો, કોઈ ફરક ન. તો કેટલા છે આ? 2.303 into 3 by K છેદમાં 0.693 by K શું થશે? કેન્સલ. T 99.9 છેદમાં T 50 is equal. ચાલો 2.303 into 3 divided by 0.693 કરો, into 3 divided by 0.693. જવાબ આવશે 9.96, એટલે થાય 10. તો શું લખી શકાય? T 99.9 is equal to 10 ગુણ્યા T 10 ગુણ્યા 50. બરાબર. તો આવી રીતે તમને કોઈ પણ બે વચ્ચેનો સંબંધ છે પૂછાય. અહીંયા એવું જરૂરી નથી કે આ 99.9 જોઈને આ બાજુ T 50% જોઈએ. 25 અને 30 નો પણ પૂછાય, 45 ને 50 નો પણ પૂછાય. તો શું કરવું પડે? તો કે આ રીતે તમે દાખલો ગણી શકો. આ T1/2 માટે મેળવું, એવી રીતે T 99.9 માટે મળે. હવે ધારો કે તમને એવું પૂછ્યું 25 અને 50, 25 અને 30 વચ્ચે સંબંધ તારો, તો પેલા 25 માટે તારો ને પછી 30 માટે તારો. પણ એમાં સમય જાજો જશે તમારો. આપણે એક શોર્ટ સૂત્ર તમને હું શીખવાડું છું સરસ મજાનું, જેનાથી આ જ દાખલો વિધિન મિનિટ્સ તમારો કમ્પ્લીટ થશે. એ મારે તમને શીખવાડવું હોય, એના માટે મારે બોર્ડની જરૂર પડે છે. બરાબર. તો આટલું જે છે એ તમારો સ્ક્રીનશોટ લઈ લો. સેલ્ફ લખાણ સંબંધિત વાળા જે હું પાછા તમને કહું છું એ પ્રમાણે કરવાના છે, એની પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, એટલે નેક્સ્ટ તમને હું વાત. બરાબર. ચાલો હવે આ જ દાખલો છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. Tx% upon Ty% is equal to log 100 upon 100 minus x upon log 100 upon 100 minus y. આ x અને y છે કેટલા પૂર્ણ થયા એનાની વાત છે. અહીંયા 99.9% પૂર્ણ થયા, 99.9% બાકી રહ્યા હોય એવો શબ્દ નથી વપરાવાનો. આ ધ્યાન રાખજો, શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો, નકર અટવાઈ જશો. 99.9% પૂર્ણ થવાની વાત છે. T1/2 50% પૂર્ણ થવાની વાત છે. એટલે કે અહીંયા x તમારા 99.9 હોય ને y 50% હોય.
x ટકા બરાબર 99.9%, y ટકા બરાબર 50%. x અને y મૂકો, ચાલો જુઓ 99.9 છેદમાં t 50 બરાબર log 100/100 માઇનસ 99.9 છેદમાં log 100/100 માઇનસ 50 બરાબર ચાલો log 100 માઇનસ 99.9 કરો એટલે 0.1, 100 ના છેદમાં 0.1 એટલે log 10⁻³ થાય. સીધી ગણતરી છે. અહીંયા જુઓ જી log 100 ના છેદમાં 100 માઇનસ 50 એટલે કેટલા થવાના 50, 100 ના છેદમાં 50 એટલે log 2 થવાના તમારા. log 2 3 ક્યાં આવી જશે, આગળ આવી જશે. log 10 ની કિંમત આખા ગામમાં જગ જાહેર છે 1, સોરી log 10 ની કિંમત અહીંયા 3 × log 10 આવશે. log 10 એટલે તો 1 થઈ જાય. log 2 ની કિંમત 0.3010 થાય. ચાલો તો t 99.9 છેદમાં t 50 બરાબર 3 ના છેદમાં 0.3010 કરો. 3 ના છેદમાં 0.3010 આવે છે 9.96 એટલે 10. સો t 99.9 ઇઝ ઇક્વલ ટુ 10 t 50 આવી ગયું. આ આટલો થયો, આ આટલામાં. આ સૂત્ર પણ તમારા માટે વેલિડ છે. આમાં કોઈ તમારા પ્રોબ્લેમ્સ કાઢી શકશે નહીં. ક્લિયર છે? તો બંને રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. આ ટેક્સ્ટ બુકની રીત છે, આ JEE નીટ માટે રીત છે, જેથી શોર્ટમાં તમે કમ્પ્લીટ કરી શકો. આપણે બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું, સેલ્ફ પ્રેક્ટિસ કરજો બરોબર આની. ચાલો આ તમે લખી જ નાખ્યું હશે, મને ખબર છે દરેકને. ચલો સેલ્ફ પ્રેક્ટિસ તમને આપું છું કે t 25% અપોન t 40% ગુણોત્તર મેળવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 25% અને 40%નો સંબંધ મેળવો. તો શું કરવાનું, t 25 ના છેદમાં t 40, 100 માઇનસ 25 અને 100 માઇનસ 40 સાદું રૂપ આપીને જવાબ આપી દો. જવાબ તમે ક્લિયર છે? હવે જુઓ લખાણ સંબંધિત પ્રશ્ન, આની પણ સેલ્ફ પ્રેક્ટિસ કરવાની, હું હિન્ટ આપું છું ખાલી. 4.5 નું એક્ઝામ્પલ છે કે તમને એવું કીધું છે કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. તો 5 ગ્રામમાંથી 3 ગ્રામ થવા માટે લાગતો સમય શોધો. 5 ગ્રામમાંથી 3 ગ્રામ એવું લખ્યું છે કે 5 ગ્રામમાંથી 3 ગ્રામ થવા માટે લાગતો સમય જણાવો. તો પ્રારંભિક કેટલી હતી 5 ગ્રામ, અંતિમ કેટલી બાકી રહેવાની છે તો કે 3 ગ્રામ. એવું નથી લખ્યું કે 5 ગ્રામમાંથી ઘટીને અથવા તો 5 ગ્રામમાંથી 3 ગ્રામ જેટલી ઘટીને લાગતો. એવું લખ્યું હોત કે 3 ગ્રામ ઘટીને, તો અહીંયા RT તમારો કેટલો આવત 2 ગ્રામ આવત. પણ એવું કીધું છે 5 માંથી 3 ગ્રામ થાય છે, તો બાકી કેટલી રહી હતી 3 ગ્રામ. ટી ગોતવાનો છે. તો R0/RT મૂકી દો કે આપ્યો જવાબ આવી જશે. 4.6 નો એકદમ ઈઝી આપ્યો છે કે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 ના વિઘટનની પ્રક્રિયાને મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે 60 મિનિટ લાગે છે એવું કીધું છે. મૂળ પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે 60 મિનિટ લાગે છે, એટલે T1 થયો કહેવાય. તો વેગ અચળાંક K શોધો. બરોબર, K પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને આવડે છે તારો K = 0.693/T1. ક્લિયર છે દરેકને? ચાલો તો ફટાફટ જે છે કમ્પ્લીટ કરો એટલે સ્વાધ્યાયના દાખલા ઉપર આપણે આગળ વધીએ છીએ. બરોબર, ચાલો ઉદાહરણ અને લખાણ સંબંધિત પ્રશ્ન જોયા પછી હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયની. ચલો સ્વાધ્યાયનો 4.12 જે છે એની હિન્ટ આપી દઉં છું, કરવાનો છે સેલ્ફ પ્રેક્ટિસ. સ્વાધ્યાયના 4.12 માં આપણે અત્યાર સુધી જે 10મો અને 11મો એક્ઝામ્પલ કર્યો એના કરતા વિરુદ્ધ કરવાનું છે. 10મા અને 11મા એક્ઝામ્પલમાં શું કરતા હતા તો કે x અને y શોધતા હતા. અહીંયા ઓલરેડી x અને y આપી દીધું છે. જો તમને એવું કીધું છે કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની, તો વિકલનીય વેગ સમીકરણ શું બને તો કે વેગ = k × a⁻1 b⁻0. તો તમને જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં ખાલી જગ્યાઓ શોધવાની છે. પ્રયોગ 2 માં તમારે એ શોધવાનો છે, પ્રયોગ 3 માં વેગ ખાલી જગ્યા આપી છે, પ્રયોગ 4 માં પ્રક્રિયા k ની સાંદ્રતા શોધવાની છે. તો એ શોધવા માટે શું કરવું પડે તો કે તમારે વેગ અચળાંક k ની કિંમત જોઈએ. તો પ્રયોગ 1 જે છે પેલો ટેબલ, એમાં જુઓ તમને બધું આપેલું છે, a આપેલો છે, b આપેલો છે અને વેગ આપેલો છે. કેને કરતા બનાવો એટલે પ્રયોગ 1 પરથી k મળશે. હવે આ k ની કિંમત પ્રયોગ 2 માં મૂકો. વેગ આપ્યો છે, કે તમે અહીંયા શોધ્યો છે,
બી ની સાંદ્રતા 0 એટલે એક જ થવાની છે, એનો કઈ ફરક નથી પડતો, એ ગોતી લ્યો. મળી ગયું. પ્રયોગ 3 માં એ અને બી આપ્યો છે, વેગ શોધવાનો છે. કે તમને અહીંયા મળ્યો છે, એની કિંમત આપી છે, મૂકો વેગ મળશે. પ્રયોગ 4 માં જેમ પ્રયોગ 2 માં કર્યો પ્રયોગ 4 માં કરો એટલે જવાબ આવી જશે. બરોબર છે. ત્યાર પછી 4.13 માં તમને T1 હાફ આપ્યા છે, 3 અલગ અલગ T1 હાફ આપ્યા છે, તમારે કે મેળવવાના છે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં T1 હાફ અને કે વચ્ચેનું સંબંધ તારવવાનું કીધું છે, તમને આવડશે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે વાત કરીએ છીએ 14મો પ્રશ્ન. તમને એવું કીધું છે કે કાર્બન 14 ના રેડિયોએક્ટિવ ક્ષયનનો અર્ધાયુષ્ય સમય T1 હાફ 5730 વર્ષ છે. ટેક્સ્ટ બુક સાથે રાખવાની દરેક 5730 વર્ષ. એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ માટે કે જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14 ના 80% કાસ્ટ ધરાવે છે. એટલે કે શરૂઆતમાં જેટલો કાર્બન 14 હતો એનો 5700 એટલે અમુક સમય પછી એનો 80% જોવા મળે છે. એટલે RT તમારો મૂળ સાંદ્રતાનો 80% જોવા મળે છે, હાજર છે, 80% આવશે. તો તેનો ઉંમર શોધો, એટલે તો તમારે T80 એટલે કે 80% જેટલો બાકી રહે છે એના માટે સમય શોધો. તો સીધું સૂત્ર આખું ગામ આપણને ખબર છે, શું કરી શકાય? તો કે પહેલા તો T1 હાફ પરથી 0.693 by K. So K is equal to 0.693 by T1 half. 0.693 by T1 half. 5730 મૂકો એટલે K મેળવો. હવે સમીકરણ મૂકો. K is equal to 2.303 by T log R0 ના છેદમાં RT. T ગોતવાનો છે, તો T80% is equal to 2.303 by K log R0 ના છેદમાં RT બરાબર શું મૂકશું? 80% of R0. R0 કેન્સલ થશે બેટા. 2.303 K ની કિંમત કેટલી મૂકશું? 0.693 by 5730 log 1/80% એટલે 80 ના છેદમાં 100. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. 5730 ઉપર ગુણાકારમાં જશે. 2.303 ગુણ્યા 5730 છેદમાં 0.693 ગુણ્યા log 100 ના છેદમાં 80. મીંડી ગઈ. 10/8 કરો. જે જવાબ આવે એનો લોગ જોવો, ગુણાકાર કરો, જવાબ લાવો, T80% આવી જાય. બરોબર. અને આ ન કરવું હોય તો હમણાં થોડી વાર પહેલા મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું. T50 ના છેદમાં T80 બરાબર log 100/100 minus 50 upon log 100 minus 80. T 50% માટે આપેલો છે 5730, 80 માટે ગોતવાનું છે. કિંમત મૂકો, જવાબ લખો, જય સિયારામ, કોઈ વાંધો ન આવે. અહીંયા તમારો T 80% છે, શેમાં આવશે? વર્ષમાં આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી 4.16 4.15 નો આલેખ વાળો દાખલો છે, અત્યારે નથી કરાવતો, એ પછી વાત. 4.16 શું કીધું છે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય 60 સેકન્ડ ઇનવર્સ છે. કેટલું છે? 60 સેકન્ડ ઇનવર્સ. તો આ પ્રક્રિયાના મૂળ સાંદ્રતાનો ઘટીને સાંદ્રતા 1/6 માં ભાગની થવા માટે લાગતો સમય, ઘટીને 1/6 માં ભાગની થવા માટે, ઘટીને 1/6 માં ભાગની થવા માટે લાગતો સમય શોધો. બરોબર. તો કોઈ તકલીફ નથી સાહેબ, ગોતી લેશો અમે જાતે. 2.303 by T log R0 ના છેદમાં RT. T ગોતવાનો છે. T બરાબર 2.303 by K કેટલો આવશે? 60 log R0 ના છેદમાં RT કેટલો આવશે? 1/6 R0. છેદનો છેદ ક્યાં કેન્સલ? છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો T is equal to 2.303 by 6 log 6. log 6 તમને જોતા આવડે છે? હા તો સાહેબ આવડે છે. log 6 જોઈને ગણતરી કરી નાખો એટલે T તમારો મળી જશે. કેટલો મળી જશે? સેકન્ડમાં. ઓકે, સરળ દાખલો છે. હવે વાત કરીએ 4.17મો ક્વેશ્ચન. રકમ શું કહેવા માંગે છે? જુઓ ટેક્સ્ટબુકમાં તમારી પાસે. તમને એવું કીધું છે કે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક સ્ટ્રોન્શિયમ 19 છે, એટલે કે
કેન્દ્રીય વિખંડનની પ્રક્રિયા થાય એમાંથી જે નિપજો મળે એમાંથી એક 90 સ્ટ્રોન્શિયમ છે. આ જ સમયે તાજા જન્મેલા બાળકમાં 1 માઇક્રોગ્રામ જેટલું પ્રમાણ જોવા મળે છે. બરાબર, એટલે R0 તમારો થાય છે 1 માઇક્રોગ્રામ. આ 90 સ્ટ્રોન્શિયમ જે છે એનો અર્ધાયુષ્ય સમય પછી 28.1 વર્ષ. તો 10 વર્ષ પછી એટલે કે T10 યર્સ પછી, ટી બરાબર આપણે લેવાના છે 10 વર્ષ પછી સાંદ્રતા કેટલી હશે એટલે R10 ગોતવાનું. અને એવી રીતે 60 વર્ષ પછી સાંદ્રતા કેટલી હશે R60 ગોતવાનું. હું એક તમને ગોતી દઉં છું, બીજું તમારી જાતે શોધવાનું છે. ઓકે, ચાલો પેલા આપણે શું કરશું તો કે 10 વર્ષ માટે R10 ગોતવું છે, એના માટે કેની જરૂર પડશે. તો કે બરાબર શું થશે બેટા 0.693 બાય T1 બરાબર 0.693. T1 તમે લઈ શકો 28.1 વર્ષ ઇનવર્સ. જવાબ આવ્યો છે તમારો. હવે સમીકરણમાં મૂકીએ 10 વર્ષ પછી T = 2.303 બાય K log R0 ના છેદમાં R. ટી બરાબર 10 વર્ષ તમારે લેવાનો છે પેલા 10 વર્ષ માટે 2.303. કેની કિંમત લેશો 0.693 upon 28.1 log R0 ના છેદમાં RT. RT એટલે કે 10 વર્ષ પછી આપણે જે જોવાનું છે એ શોધવાનું છે R10. R0 એટલે પ્રારંભિક સાંદ્રતા કેટલી લેશો બેટા આપણે 1 માઇક્રોગ્રામ. ચાલો log 1 upon R0 આને કરતા બનાવીએ તો 10 છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં 0.693 મલ્ટીપ્લાઈડ થશે ડિવાઇડેડ બાય 28.1 ઉપર ગુણાકારમાં આ બંને ગુણાકાર વાળા પદ અહીંયા ભાગાકારમાં આવી જશે તો 2.303 ગુણ્યા 28.1. ચાલો કરો ગુણાકાર કેલ્સી થી ફટાફટ 10 ગુણ્યા 0.693 divided 2.303 divided by 28. એટલે 0.1070 જવાબ આવે છે. તેથી log 1 upon R0 બરાબર 0.1070 બરાબર. ચાલો આને 1 upon R જો મારે લખવું હોય તો log R0 બરાબર -0.1070 લખી શકાય. ઉલટાઈ નાખો આને પદ તો પ્લસ છે માઇનસ થઈ જાય, તમને ખ્યાલ છે. હવે એન્ટીલોગ લ્યો તો R = શું લખાશે એન્ટીલોગ ઓફ -1070. -ના એન્ટીલોગ ન થાય એને શું કરો આપણે 12 માં કન્વર્ટ કરો. આપણે તો 12 માં કેવી રીતે કન્વર્ટ કરવા એ મેં તમને આગળ શીખવાડ્યું છે, ફરી વાર કહું. પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એમાંથી એક બાદ કરો -0 -1 એટલે -1 આવશે 12 અને પોઈન્ટ પછીને સંખ્યા 0.10 એને એક માંથી બાદ કરો 1070. 1 minus 0.1070 કરો એટલે 0.893 આવશે. 0.893 આને મૂકી દો 893 એટલે તમારે એન્ટીલોગ કેટલાનો જોવાનો છે 12 1.893. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીનો જોવા મળે. એટલે જુઓ જે તમારી ટેક્સ્ટ બુકમાં એન્ટીલોગ પાછળ આપેલા છે 0.89 માં જુઓ 0.89 માં જુઓ બરોબર. R0 = જે જવાબ આવે એને ગુણ્યા 10⁻1 થવાની છે બરોબર. અહીંયા જેવી ઘાતમાં છે એટલે માઇક્રોગ્રામ. એટલે તમારો જવાબ કંઈક 7.8 સમથિંગ આવશે, 0.78 સમથિંગ ની આસપાસ માઇક્રોગ્રામ આવશે. એટલે આ R10 તમારો મળી ગયો. R0 ની R10. હવે આ જેવી રીતે R10 મળ્યો એવી રીતે તમારે શું મેળવવાનું છે હવે R60. શું ડિફરન્સ આવશે ખાલી 10 ની જગ્યાએ 60 થઈ જશે. 10 ની જગ્યાએ 60 મલ્ટીપ્લાય કરો, 10 ની જગ્યાએ 60 કરો, જે જવાબ આવે સેમ પ્રોસેસ થી મેળવો R60 બરાબર. ચાલો 4.18 જુઓ. સરળ દાખલો છે, આગળ આપણે એક્ઝામ્પલ કરાવ્યું એ પ્રકારનો જ છે. તમને એવું કીધું છે કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવું પુરવાર કરો કે 99% માટે લાગતો સમય એ 90% માટે લાગતા સમય કરતા બમણો છે. શું કીધું છે 99% માટે લાગતો સમય એ 90% માટે લાગતા સમય કરતા બમણો છે. તો સીધું સૂત્ર મૂકી દો બેટા.
શું કરવાનું છે? તો કે સર અમને આવડે જ છે T99 upon T90 is equal to log 100 છે 100 minus 99 log 100 છે 100 minus 90 100 minus 99 એટલે 1 એટલે શું થવાનું છે? log 100 upon log 100 minus 90 એટલે 10 100 ના છેદમાં 10 એટલે શું આવશે? 10 log 100 ની કિંમત થાય 2 log 10 ની કિંમત થાય 1 તો T99 ના છેદમાં T90 is equal to 2 તો T90 is equal to 2 into T90 એટલે 99% માટે લાગતો સમય એ 90% માટે લાગતા સમય કરતા બમણો છે એવું સાબિત થાય. બહુ સરળ દાખલો આપણે હમણાં વિરોધી પ્રમાણે. અને એવું ન કરવું હોય તો શું કરી શકાય? તો કે P પેલા T99 માટે ગોતો, પછી T90 માટે ગોતો, બેનો ભાગાકાર કરો. આ મેં JEE નીટ માટે સીધું સૂત્ર મૂકીને તમે ગણો તોય ચાલો. પરીક્ષામાં પણ તમે આમ ગણો તો કોઈ ખોટો ન પાડી શકે, તમારો સાચો જ પાડે. ઓકે, એટલે ગભરાવાની જરૂર નથી. લાસ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. તમને એવું કીધું છે કે T40 મિનિટ જે છે આપેલો છે, 30% વિઘટન માટે લાગતો સમય જો 40 મિનિટ હોય, તમને એવું કીધું છે કે 30% વિઘટન માટે લાગતો સમય જો 40 મિનિટ હોય તો T½ શોધો. આવું કીધું. શું કીધું છે? ફરી વાર જુઓ. 30% વિઘટન માટે લાગતો સમય જો 40 મિનિટ હોય તો આ T½ તમારું ગોતો. તો સીધું સૂત્ર તમે વાપરી શકો ખરી. કયું સૂત્ર તમે વાપરી શકવાનું છે? તો કે સામે જે જોયું એ જ સૂત્ર તમે વાપરી શકો. T½ એટલે કે T50% ના છેદમાં T40 મિનિટ, બરોબર. T½ ના છેદમાં T40 મિનિટ log 100 ના છેદમાં 100 minus 50 છેદમાં log 100 ના છેદમાં 30 મિનિટ. 100 minus 30 કરો, 100 minus 30 કરો એટલે 70 આવી જશે. એટલે RT બરાબર 70% થઈ ગયું તમારું. સાદુરૂપ આપો, જવાબ લાવો, T50 ને કરતા બનાવો એટલે તમારો T½ મળે. આ JEE નીટ માટેની ડાયરેક્ટ રીત થઈ ગયો. આપણે થિયોરિટિકલ ગણતરી કરવી હોય તો શું કરી શકો? તો કે સાહેબ થિયોરિટિકલ ગણતરી પણ કરી શકીએ. કેવી રીતે કરી શકાય? તો કે તમને અહીંયા 40 મિનિટ માટે સમય આપ્યો છે અને T½ શોધવાનો છે. તો આ માહિતી પરથી પહેલા કે ગોતો K is equal to 2.303 by T log R0 ના છેદમાં RT. 2.303 by T 40 મિનિટ log R0 ના છેદમાં RT કેટલો આવશે બેટા? જો 30% વિઘટન માટે લાગતો સમય, 30% વિઘટન થઈ ગયો છે, બાકી કેટલો રહેવાનો છે? 70%. શું આવશે? 70% ઓફ R0. R0 કેન્સલ. 2.303 by 4T log 70%, 70 ના છેદમાં 100, 100 ઉપર આવી જશે. 100 ના છેદમાં 70 મીંડી ગઈ. 10 ના છેદમાં 7 ભાગાકાર કરો, લોગ લાવો, ગુણાકાર કરો, કે મળે. કે મળે એના પરથી તમે T½ મેળવી શકો. K is equal to 0.693 by T½ આ બીજી રીત. અને આ ડાયરેક્ટ છે. તમને મજા આવે, તમારા મોરલે સવાલ, બરોબર, તમને મજા આવે એમ તમે કરી શકો છો. ક્લિયર છે? તો આ વાત કરી આપણે આજના એક્ઝામ્પલની માં. બાકીના એક્ઝામ્પલ છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વધતા બીજા થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે છે જે આના કરતાં થોડી જુદી રીતના છે એની વાત આપણે કરશું હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો, સ્ટડી કરતા રહો. બાય બાય.